નમસ્કાર મિત્રો, ભુજનગરથી આપણા સાથે એડવોકેટ મુસ્તાકભાઈ લોઢિયા આપણા સાથે જોડાઈ ગયા છે. મુસ્તાકભાઈ, વાત કરીએ આપણે ભુજનગરની, તો નગરની રચના નળ, ગટર અને રસ્તાથી થતી હોય છે. પણ ભુજના પાયાની વાત કહીએ તો નળ, ગટર અને રસ્તાની આ જે ખખાયેલી હાલત છે એ વિશે આપ શું કહેશો? ભુજ શહેરમાં 11 વોર્ડ છે અને 11 વોર્ડની અંદર જે સિટીના એરિયો છે, સિટીનો એરિયો અને જે નવા એરિયા બનેલા છે, ઉમાં સિટીના એરિયા અને નવો જે વિસ્તાર બનેલો છે, ઉમાં સગવડો જે છે એ સારી છે. અને પાણી અને ગટર અને લાઇટ અને ડ્રેનેજ ની લાઈનો પણ એકદમ વ્યવસ્થિત બનેલી છે. પરંતુ જે વિસ્તાર ભુજના બહારનો વિસ્તાર છે, જ્યાં નાના વર્ગના માણસો રહે છે, ત્યાં કોઈ સુવિધા નથી. ત્યાં કાયાવાળું પાણી આવે છે અને ત્યાં ગટર પણ નથી અને વ્યવસ્થિત ગટર પણ થતી નથી અને દર વખતે ગટરો ભરાઈ જાય છે અને ગટરોનું પાણીનો નિકાલ પણ થતું નથી અને ત્યાં કચરા, સફાઈ કંઈ થતું નથી. અને જે રોડ જે છે એ એક વખત જ બનેલા છે, પછી એ રોડ ઢંકાઈ ગયા છે અને જેમ કહેવાય કે રોડ ખખડેલા પડેલા છે. અને નવા વિસ્તારો જે બનેલા છે ત્યાં તમે જોશો તો એ રોડ રસ્તા જે છે એ સારા અને વ્યવસ્થિત છે. સારા અને વ્યવસ્થિત જે રોડો છે અને જે પાણી અને ગટરની જે સુવિધાઓ જે છે, એ જે સત્તા પક્ષના એરિયા છે, એ સત્તા પક્ષના એરિયા પૂરતા જ મર્યાદિત રહે છે. જ્યારે વિરોધ પક્ષના જે વિસ્તારો છે ત્યાં કોઈ જાતની સુવિધાઓ નથી. ત્યાં ગટર પણ ઉભરાતી હોય છે, પાણી પણ ખરાબ આવે છે, પાણી પણ કાયાવાળું આવે છે અને પાણી જે છે એ શરીરને હાનિ કરતા હોય છે. આમ છતાં પણ જે વિરોધી પાર્ટીઓના એરિયાઓ છે એમાં કોઈ પણ જાતની સગવડો આપવામાં આવતી નથી. હેલ્થની કોઈ કેર કરવામાં આવતી નથી અને ગટરો પણ ઉભરાય છે. ત્યાં સફાઈ પણ થતી નથી. ત્યાં અઠવાડિયે એક વખત સફાઈ થતી હોય છે, જ્યારે સત્તા પક્ષના વિસ્તારો છે દરરોજ સફાઈ થાય છે. અને એ સફાઈના કારણે એ વિસ્તારો સારા છે અને વિરોધ પાર્ટીઓના જે એરિયાઓ છે ત્યાં કોઈ પણ જાતની સફાઈ, પાણી અને સુવિધાઓ મળતી નથી. ત્યાં તો જે આપે કહ્યું કે સ્ટેશન રોડ છે, પછી એસટી વર્કશોપ, એસટી સ્ટેશન ત્યાં છે, ત્યાં અગાઉ રોડ જે છે બહુ સારું ગટર અને રોડ બનાવવામાં આવેલા હતા, સિમેન્ટ રોડ બનાવવામાં આવેલા હતા અને એ સારા બનેલા હતા. પણ ભ્રષ્ટાચારના કારણે એ ફરીથી વારંવાર માલનો ઉપયોગ અને ડામર અને રોડનો ઉપયોગ સારી રીતે કરવામાં આવતો નથી. ડામરની જગ્યાએ કેરોસીન નાખી રોડ તોડી નાખવામાં આવે છે અને આ બધા જ જે રોડો બને છે એ રોડ જ્યારે વરસાદ પડવાનો હોય છે ત્યારે વરસાદની સિઝન પહેલા જ રોડ બનાવવામાં આવે છે અને એ લોકોનો ભ્રષ્ટાચાર છે એ ખ્યાલ ના આવે એટલે આ વરસાદમાં પાછો ફરીથી રોડ ધોવાઈ જાય છે. કારણ કે જે રોડનું કામગીરી સારી કરેલી ન હોય એ રોડ પણ એ જ રીતે વરસાદમાં ધોઈ નાખે છે. વરસાદના સમય શા માટે બનાવવામાં આવે છે? વરસાદ પડી ગયા પછી જો રોડ બનાવે અને સારું રોડ બનાવે, બરાબર, તો ભ્રષ્ટાચાર જે છે એ તાત્કાલિક ખબર પડી જાય અને ભ્રષ્ટાચાર ન હોય તો તાત્કાલિક ખબર ન પડે. પરંતુ અહીં તો રોડ બનાવે છે, વરસાદના 15 દિવસ પહેલા જ રોડ બનાવે અને પછી વરસાદ પડે એટલે પાછું જે ભ્રષ્ટાચાર થયેલું હોય એ વરસાદના કારણે ધોવાઈ ગયું હોય એટલે ભ્રષ્ટાચારની ખબર પડે નહીં. અને બીજું કે ગટરોને જે બનાવવામાં આવે છે એ ગટરોના જે એન્જિનિયરિંગ કામકાજ કરતા હોય છે એ પણ એવું જ હોય છે કે મોટું હમણાં વચમાં બનાવેલું એને નાનું કરી નાખ્યું, નાનાને વળી પાછું તોડી કરી અને પાછું એનું રિપેરિંગ કામ પણ નથી કરતું.
બે વર્ષમાં રોડ ને ગટરો તોડીને ફરીથી બનાવતા જ આવે છે. કેવા વ્યક્તિને મત આપવો જોઈએ? મત તો જે કામ કરતો હોય, જે ફ્રી ઓફ સેવા કરતો હોય અને જે માણસોની તકલીફો સમજી શકતો હોય અને એના કામ કરી શકતો હોય એને જ મત આપવું જોઈએ. જ્યારે અહીં ભુજ નગરપાલિકાની વાત કરું તો જે વ્યક્તિઓ અ, કામ કરતા નથી અને પૈસાપાત્ર વ્યક્તિઓ છે, કોન્ટ્રાક્ટરો છે, અને એ વ્યક્તિઓ જે છે એ જ્યારે ચૂંટણીમાં ઊભે છે ત્યારે ગરીબ પ્રજા પાસેથી પૈસા અને બીજી કઈ વસ્તુઓની લાલચ આપી અને એ લોકો પાસેથી મત મેળવી અને એ લોકો ચૂંટાય છે. જ્યારે જે મહેનત કરતો હોય છે એ મહેનત સમાજ સેવા કરતો હોય છે અને સમાજ સેવા વાળો વ્યક્તિ પણ ભુજ માટે ઘણી મહેનત કરતો હોય છે. પરંતુ જ્યારે બિલ્ડરો અને જે પૈસાપાત્ર વ્યક્તિઓ છે અને જેને ખાલી પોતાના કામ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી, એ વ્યક્તિઓ નાના વર્ગના વ્યક્તિઓને મોટી લાલચો આપી મત મેળવી એક જ દિવસ એ લોકોને લાલચ આપે છે અને 5 વર્ષ સુધી આ વ્યક્તિઓ જે છે હેરાન પરેશાન હોય છે, લાઈનોમાં ઊભે છે અને લાઈનમાં ઊભીને પણ જ્યારથી સત્તા પક્ષના વ્યક્તિઓ આવેલા છે અને એમણે નાની યોજનાઓમાં પબ્લિકને લાઈનોમાં જ ઊભા રાખેલા છે. ક્યારેક પાન કાર્ડ માટે, ક્યારેક ચૂંટણી કાર્ડ માટે, ક્યારેક આધાર કાર્ડ માટે, ક્યારેક કેવાયસી માટે. આ નાના માણસોને જે છે એમાં જ ફસાવીને રાખે છે અને જે બીજા વ્યક્તિઓ જે છે એનો લાભ લઈ અને નાના વ્યક્તિઓને દબાવે છે અને એ લોકોને નાના વ્યક્તિઓ પાસેથી મત મેળવી એક જ દિવસે પૈસાની લાલચ આપી અને મત મેળવીને આગળ જીતી જાય છે.